હેલો ફ્રેન્ડ્સ, આજની વાર્તા શરૂ કરીએ. દિવાળીના તહેવારના આગમન માટે ફક્ત 10 જ દિવસો રહ્યા હતા. ઘણું બધું કરવાનું હતું, ઘણું બધું ખરીદવાનું હતું. એ સુમિલ જોડીની મારી પહેલી દિવાળી હતી, લગ્ન પછીની અમારી સૌ પ્રથમ દિવાળી. હું ખૂબ જ ઉત્સાહિત હતી. હમણાં સુધી આટલા વર્ષોમાં મેં મમ્મી પપ્પા અને ભાઈ બહેન જોડે દિવાળી ઉજવી હતી, પણ આ વખતે હું મારા હમસફર જોડે દીવાઓ પ્રગટાવવાની હતી, ફટાકડાઓ ફોડવાની હતી, મીઠાઈઓનો આનંદ માણવાની હતી, ખરીદીઓ કરવાની હતી અને નવા વર્ષના મારા નવા ઘરમાં શરૂ થયેલા મારા નવા જીવન સફરમાં આવકારવાની હતી. મારો ઉત્સાહ મારી લાંબી શોપિંગ લિસ્ટમાં ઝળહળી રહ્યો હતો, જાણે કે હું આખી દુનિયા ખરીદી લેવા ઈચ્છતી હતી. મમ્મી પપ્પા, ભાઈ બહેન, સાસુ સસરા, નણંદ દેવર બધા માટે એકથી એક ચડિયાતી ભેટ મારે ખરીદવી હતી. સુમિલને મારા મનની વાત મેં સીધી જ કહી દીધી હતી. સુમિલ, મારે આ દિવાળીને મારા જીવનની સૌથી સુંદર દિવાળી બનાવવી છે. તમે સાથ આપશો ને? સુમિલે મારા તરફ સ્નેહપૂર્વક નિહાળી મારી લાગણીઓને પોતાની પલકો ઉપર આદરપૂર્વક ગોઠવી દીધી હતી. તારી જેવી ઈચ્છા. આટલું કહી તેઓ ઓફિસ માટે નીકળી ગયા હતા. એ એમનો સ્વભાવ હતો. એમને બહુ એક્સપ્રેસિવ થવું કે લાગણીઓના લાંબા સંવાદોમાં ઢાળવું ફાવતું નહીં. કદાચ એટલે જ તેઓ મને બહુ બાતમાં ભરતા નહીં કે અચાનકથી આવી મારી કેળમાં હાથ ફેરવી મને ચોંકાવતા નહીં, માથું માનપૂર્વક ચૂમી લેતા. પણ હોઠ પર બધાનો પ્રેમ અભિવ્યક્તિ કરવાનો અંદાજ એકસરખો થોડો હોય. દીદીએ પણ મને એમ જ સમજાવી હતી જ્યારે મારા મનની દુનિયામાં મેં એને જણાવી હતી. બધા જ શાહરૂખ ખાન ન હોય ખુશ્બુ, એ મનનો સમજવી દીધું હતું. ફિલ્મના કીડાઓ પડદા ઉપર જ સળવળે. વાસ્તવમાં તો માન સન્માનમાં જ પ્રેમને અણુઓ ભેગા કરી લેવાના હોય. સુમિલે ઓછું બોલતા પણ અર્થપૂર્ણ બોલતા. એ દિવસે પણ નામના જ શબ્દોમાં એમણે મને વચન આપી દીધું હતું અને પછી બધું સંવાદોની જગ્યાએ વધુ કર્મોમાં રોકાણ કર્યું. ઓફિસમાંથી અડધા દિવસની રજાઓ મૂકી મારી જોડે દિવાળીની તૈયારીઓમાં હાથ આપવા મેદાનમાં ઉતરી ગયા. એ દરેક જગ્યાએ મને લઈ ગયા જ્યાં હું એમને દોરી ગઈ. મોટા બજારથી લઈને સાંકડી ગલી કૂચીઓમાં પણ હું ખૂબ જ ખુશ હતી. બસ એક જ વિચાર મનમાં ઝરણા જેમ વહી રહ્યો હતો કે આ ખુશીઓને કોઈની પણ નજર લાગે નહીં. પણ નજર તો લાગી. એ બે મોટી મોટી આંખો, એની અંદર સળવળી રહેલી બે ભય ઉપજાવતી કીકીઓ, એ વેધક નજર જાણે પોકારીને કહી રહી હતી કે મારી ખુશીઓ પર ટૂંક સમયમાં જ પૂર્ણવિરામ લાગવાનું હતું. મારા મનમાં એ ઘડીએ એવો ધ્રાસકો પડ્યો કે હું વર્ણવી ન શકું. દીવાઓ ખરીદી. પાસેની શેરડીની રસની દુકાનમાં અમે શેરડીનો રસ ઓર્ડર કરી ગ્લાસ આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પહેલી વાર મારી નજર એના પર મંડાઈ હતી. દર અંતરેથી લેધર જેકેટ પહેરેલા, એક જગ્યાએ ઊભી બાઇકને જાણી જોઈને જોર એક્સિલેટર દઈ રહેલા એ યુવક જાણે બદલાનો લાવા ખદબદી રહ્યો હતો. કાળા રંગના ઘટ ગોગલ્સ માથે ચડી બેઠા હતા. જે રીતે એ અમારી દિશામાં નિહાળી રહ્યો હતો એ જોઈ લાગી રહ્યું હતું કે એ કોઈના ખૂનનો પ્યાસો હતો. હું થરથરી ઉઠી. સુમિલ તરફ નિહાળવાની હિંમત મારામાં ન હતી. એ એક જ ક્ષણમાં જાણે ભૂતકાળ મારા પર એકી જોડે અનેક ટકોરામાં પાડવા લાગ્યો. કોલોનીથી લઈને શાળા સુધી ને શાળાથી લઈને કોલેજ સુધી ને કોલેજથી લઈને ફેસબુક, ઇન્સ્ટા સુધી મારી તરુણાવસ્થા, યૌવનકાળ બધું જ આંખો આગળ સુનામીની જેમ ઉછળવા લાગ્યું. મારા પહેલો ક્રશ નીતિન, મારો પહેલો બોયફ્રેન્ડ આમોલ, પછી બીજો, ત્રીજો, ચોથો, એક પછી એક ટાઈમપાસ, ગંભીર સંબંધો, પેચઅપ, બ્રેકઅપ, દગા મળેલા અને આપેલા બંને, ફ્રેન્ડ ઝોન, પ્રપોઝલ, રિજેક્શન, ટચ, કિસ, ઘણું બધું. લગ્ન પહેલાંની હું અને લગ્ન પહેલાંનું મારું પ્રેમ વિશ્વ અને એ વિશ્વ વચ્ચે હું એ ચહેરાને કશે નીરખી લેવા મંથન કરવા લાગી. પણ એ એટલું સહેલું ન હતું. ખબર નહીં એની જોડે કયા સ્વરૂપમાં સંબંધ રચાયો હતો, તૂટ્યો હતો, ખબર નહીં. મેં એને અપરિપક્વતાની કોઈ કાચી ક્ષણે કોઈ વાયદો કર્યો હતો કે પછી અન્ય કોઈ વધુ યોગ્ય લાગતા પાત્ર માટે ઠુકરાવ્યો હતો. કદાચ આમ જ મનના મનોરંજન માટે ચેટિંગમાં એની જોડે દીવા સપનોમાં રાજી હોવ કે સખીઓના કહેવા ઉપર મદિરાપાન અને ઉંમરના જોશમાં અર્ધબેભાન હાલતમાં એની જોડે ક્લબમાં ઠુમકાઓ લગાવ્યા હોય. મેં એને મન બહેલાવવા માટે પાસે આવવા દીધો હોય ને એણે મને ગંભીરતાથી લઈ લીધી હોય. એટલી ગંભીરતાથી કે મારો પીછો કરતાં એ દરેક સ્થળે પહોંચી રહ્યો હતો.
એ દિવસે તો શેરડીનો રસ ઝડપથી ગટગટાવી હું સુમિલને કશું કળી શકે એ પહેલાં ત્યાંથી એમની જોડે ઘર તરફ ઉપડી પડી હતી. એ પણ બાઇક લઈ પાછળ ઘર સુધી પહોંચી ગયો હતો. મને આખી રાત ઊંઘ આવી ન હતી. અહીંથી ત્યાં પડખું બદલતી રહી હતી. સુમિલ જોડેને ગૃહપ્રવેશ, લગ્નના ફેરા, એમના જોડે પહેલી મુલાકાતથી લઈ એમની જોડે માણેલી દરેક ક્ષણ આંખો આગળ આવી મને સંવેદનાઓથી ભીંજવી રહી હતી. સુમિલની માતા મને દીકરી જેમ જ સ્નેહ આપી રહ્યા હતા. એમના પિતા પણ મારા દરેક રીતે દેખરેખ રાખતા. મેં તો કદી સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે મને સુમિલ જેવો જીવનસાથી મળશે. એટલા સીધા, એટલો સરળ અને એટલો કાળજી દાખવનારો. એ તો સારું કે પપ્પાએ એમની પસંદગી કરી હતી. જો મારી પસંદગીની વાત કરું તો પેલો ડરપોક કિરીટ જે પ્રેમ કરવા માટે માતા પિતાની પરવાનગી જરાય ન લે, પણ લગ્ન તો મમ્મીની પસંદગીથી જ કરવાનો હતો. કે પછી પેલી આરવ જેને પ્રેમ કરવાની સાબિતી આપવા માટે એણે મને હોટલના ઓરડામાં આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ ન સ્વીકાર્યું એટલે પ્રેમ ત્યાં જ સ્વાહા. એવો તો બીજા અગણિત નમૂનાઓ જીવનમાં આવ્યા ને ગયા. કેટલાક તો યાદશક્તિમાંથી ભૂસાઈ પણ ગયા, અને જે યાદ રહી ગયા એ બધા શીખેલા પાઠ સમાજ હતા. આ બધાને કશે પેલો બાઇકવાળો પણ હશે. પણ જો સુમિલને એની જાણ થઈ તો? એ પણ લગ્ન સંબંધના આ તબક્કે મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મમ્મીની વાત કાનમાં પડઘા પાડી રહી હતી. દીકરીની જાત કાચ જેવી હોય, એક તિરાડ પડે કે જીવન બરબાદ થઈ જાય. આપણું વર્તમાન સાચવી લઈએ તો ભવિષ્ય સુધરી જાય, નહીંતર જો ભૂતકાળનો એકાદ તણકો ઉડતો ઉડતો કશેથી આવી ચડે તો આખો વર્તમાન બાળીને ખાખ કરી નાખે. મારી સુમિલને કોઈ પણ કિંમતે ગુમાવવો ન હતો. મને આટલો સુંદર પરિવાર ગુમાવવો ન હતો. પણ પેલા બે વિફરેલી આંખો. બીજે દિવસે હું અને સુમિલ કપડાં ખરીદવા શોપિંગ મોલ ગયા હતા. પેલો યુવાન પણ ત્યાં પહોંચી ગયો હતો, અને હું સુમિલ જ્યાં જ્યાં ગયા એ દરેક સ્થળે એ પાછળ અનુસર્યો. મારે એની ચહેરો ધ્યાન દઈ તાકવો હતો, પરંતુ સુમિલ મારી જોડે હતા. મારે કોઈ જોખમ ઉઠાવવું ન હતું. ખરીદીને વચ્ચે મેં વોશરૂમ જવાનું બહાનું કર્યું. ઉતાવળ જોડે હું વોશરૂમ તરફ ગઈ. ત્યાંથી ચારે તરફ નજર દોડાવી. એ કશે દેખાયો નહીં. મારા હૃદયના ધબકારા બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. થાકી હારીને હું ફરીથી બિલ પાસે જઈ પહોંચી. બિલની ચૂકવણી કરી રહ્યા હતા. એ જ સમયે મારી નજર પડખે ઊભી વ્યક્તિ પર ગઈ. એ જ હતો. હું નખશીક ધ્રુજવા લાગી. સુમિલ, તબિયત સારી નથી લાગતી. ઘરે જઈએ? બાકીનું શોપિંગ કાલે કરી દઈશું. ટેવ પ્રમાણે એમણે મારી વાત હામી પુરાવી, અને હું સુમિલના હાથ થામી એ દુકાનમાંથી, તે પછી મોલમાંથી બહાર નીકળી આવી. એ રાત્રે પણ માંડ પસાર થઈ. ત્યારબાદ તો દિવાળીની તૈયારીઓ માટે અમે જ્યાં ગયા ત્યાં એણે અમારો પીછો કર્યો. હું સમજી ગઈ કે ભૂતકાળના આ સાયાથી સરળતાથી પીછો છૂટશે નહીં. આવનારું તોફાન ખૂબ જ પ્રચંડ હશે, જે ખબર નહીં કેટલું નુકસાન કરશે, કેવી તબાહી મચાવશે, અને મારા ભાગ્યમાંથી શું છીનવી જશે. સુમિલ આમ તો અત્યંત શાંત સ્વભાવનો હતો, પણ જો એમને મારા ભૂતકાળમાંથી એવો કોઈ માહિતી હાથ લાગી ગઈ જેનાથી એમના અહમને ઠેસ લાગે તો એમનો અહંકાર ઘવાય. તો અહમ તો માનવીનો હોય, અહંકાર તો એનો ઘવાય. પ્રેમને ન તો અહમ નડે ન અહંકાર. પ્રેમના વિશાળ સમુદ્રમાં તો હજારો ભૂલોને નદી ચૂપચાપ આવીને ભળી જાય ને કોઈને એની ભનક પણ ન લાગે. પણ આ તો મારું મન હતું, મારા વિચારો હતા, ને મારો પ્રેમ. સુમિલની પ્રતિક્રિયા હું નિર્ધારિત ન કરી શકું. હા, કલ્પના જરૂર કરી શકું, ને એ કલ્પના જ તે મારો જીવ લઈ રહી હતી. 10 દિવસો ક્યાં પસાર થઈ ગયા એની ખબર પણ ન પડી. સાસરેને મારી પહેલી દિવાળી જો આખરી બની ગઈ તો? એ એક જ વિચારે મનના દરેક દીપક બુઝાઈ ગયા હતા. દિવાળીના આગલે રાત્રે હું મારા શયનખંડની બાલ્કનીમાં ઊભી હતી. આખું ઘર દીપકના પ્રકાશથી ઝળહળી રહ્યું હતું. ગાર્ડન એરિયાનું દરેક વૃક્ષ વીજળીના શણગારથી ઝગમગી રહ્યું હતું. રસોડામાં તૈયાર થઈ ચૂકેલા પકવાનોની મહેક ચારે દિશામાં પ્રસરી રહી હતી. દૂર દૂર સુધી આકાશ આતશબાજીથી પ્રકાશી રહ્યું હતું. દરેક તરફ ખુશીની ઉજવણીઓ થઈ રહી હતી. ફક્ત મારું મન ગમગીન હતું. ભવિષ્યની ચિંતાઓએ વર્તમાનના ઉત્સાહને ઠંડોગાર કરી નાખ્યો હતો. મારી નજર શૂન્યાવકાશમાં ભમી રહી હતી, અને એનું કેન્દ્ર બની ગઈ હતી. પેલી બે સળવળતી આંખો જે બદલાની પ્યાસી હતી. અચાનકથી કંઈક ખટરાક થયો, જાણે કશુંક અફળાયું. હું ચમકી. મારી તંદ્ર તૂટી, અને મારી જડ આંખો ચેતનાના ગ્રહણ કરતા ગાર્ડન એરિયાના અત્યંત પાછળના વિસ્તાર તરફ બે શરીર વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી. કોઈને એ ઝપાઝપીની જાણ ન થાય એની તકેદારી
રાખી રહ્યા હતા. એમ એ બે શરીર શકે એટલા ઓછા અવાજ કર્યા વિના ઘર્ષણમાં ઉતર્યા હતા. મારું હૈયું અતિ ઝડપે ઝબકી રહ્યું. શ્વાસ ઉફાળા થઈ ઉઠ્યા. હાથ પગમાં ઓછું કંપન અનુભવી રહ્યું. હું સમજી ગઈ. પેલી બે બદલાની ભાવનામાં સળવળતી આંખો મારી ગૃહસ્થીમાં પ્રવેશી ચૂકી હતી. ખબર નહીં એણે સુમિલને શું કહ્યું, શું નહીં, પણ ચોક્કસ એવું કશું કહી દીધું હતું કે શાંત ધૈર્યવાન સુમિલના હાથ ઉઠી ગયા હતા. હું તરત જ બાલ્કની છોડી પરિવારના અન્ય સભ્યો ન જાણી શકે એ રીતે ગાર્ડન એરિયામાં ઘૂસી ગઈ. જેમ જેમ યુદ્ધમાં ઉતરેલા એ બે પડછાયાઓની નજીક હું પહોંચી રહી હતી તેમ તેમ મારા પગના ઝડપ ઓછી થઈ રહી હતી. એ શરીરનું લોહી થીજી રહ્યું હતું. મારી આંખો આગળ મને મારું લગ્નજીવન ટુકડે ટુકડા થઈ વેરવિખેર થતું દેખાઈ રહ્યું હતું. આંખો ડરાવી શુષ્ક થઈ ઉઠી હતી. મારો ભૂતકાળ મારા વર્તમાનમાં પ્રવેશી મારા ભવિષ્યને ઉજાડી મૂકવા ગૃહ પ્રવેશ કરી આવ્યો હતો. મને મારી જાત પર રીસ છૂટી રહી હતી. નકામા લોકોના જીવનમાં મોજ ખાતર પ્રવેશી મારી અપરિપક્વતા સમજી શકી ન હતી અને હું એનું પરિણામ મારી પરિપક્વતાને વેઠવાનું હતું. બંને પડછાયાઓના નજીક પહોંચતા મને એમનો દબાયેલો અવાજ ધીમે ધીમે સ્પષ્ટ સાંભળવા લાગ્યો હતો. હું શોકગ્રસ્ત થઈ ગઈ. મારા ડગલા સ્તબ્ધ થઈ ગયા. આગળ વધવાની જગ્યાએ હું ગાર્ડન એરિયાના ઘટાદાર વૃક્ષ પાછળ લપાઈ ગઈ. બંનેના શબ્દોને કાને જોડે મારી હૈયામાં પણ અથડાયા લાગ્યા. સુમિલ, તે મને દગો આપ્યો. હું ફક્ત 6 મહિના માટે આઉટડોર ગયો હતો અને તે લગ્ન કરી લીધા. પ્રેમ મને કર્યો અને લગ્ન, એ શબ્દ સાંભળતા જ હું આખી બરફ બની ગઈ. કાનના પડઘા એક ક્ષણ માટે બહેર મારી ગયા. આખી સૃષ્ટિ આંખો આગળ ભમવા લાગી. પીડાની એક એવી આગ અંતરમાં સળગી ઉઠી જેનાથી રોમે રોમ ભડકી ઉઠ્યો. મારા શ્વાસ મને ભીસાવા લાગ્યા. કીકીઓ આગળ અંધકાર છવાઈ ગયો. મને થયું હું ત્યાં જ ઢળી પડીશ, પણ ત્યાં જ સુમિલના શબ્દો સંભળાયા. મેં તને દગો નથી આપ્યો હેમંત, માફ કરજે, પણ હું તને પ્રેમ નથી કરતો. તારી તરફની લાગણીઓ ફક્ત શારીરિક આકર્ષણ હતું, એનાથી ઘણું વધુ કશું જ નહીં. એ વાત ત્યારે સમજાઈ જ્યારે હું ખુશ્બુને મળ્યો. જ્યારે એને જોવા ગયો ત્યારે એકાંતમાં ના પાડી દેવાનો મારો ઈરાદો હતો, પણ ખબર નહીં, એની નિહાળતા જ હું કશું કરી શક્યો નહીં. ઇટ વોઝ લવ એટ ફર્સ્ટ સાઇટ. એ ત્યારે તો ન સમજાયું, પણ જેમ જેમ એને મળતો ગયો, સમજાતો ગયો, એની જોડે વાતો કરતો ગયો, એમ હું એના વધુને વધુ પ્રેમમાં પડતો ગયો. પ્રેમ શું હોય હું એને મળીને સમજ્યો. આઈ એમ સોરી યાર, પણ આ જ સત્ય છે. હું તારો ગુનેગાર છું. તને જે સજા આપવાની હોય એ આપ, પણ પ્લીઝ. ખુશ્બુને આ બધાની કોઈ દોષ નથી. એને સુમિલના શબ્દોએ મારા શરીરના લોહીમાં ફરી ઉષ્મા ભેગી કરી. હું કંઈક વિચારી શકું એ પહેલાં વિરામ પામેલી ઝપાઝપી ફરી આરંભાઈ. સુમિલ પર થયેલા આક્રમણનો આગળ વધતો અટકાવવાનો એક જ ઉપાય હતો. હું વૃક્ષની આડમાંથી બહાર નીકળી આવી. બંને શરીર છોભીલા બની સંકેલાઈ ગયા. પેલી બે આંખોમાં લોહીનું પૂર ઉમટી રહ્યું હતું. હું એ આંખોને અત્યંત સામે આવીને ઊભી રહી ગઈ. સુમિલની નજર હજી પણ ઢળેલી જ હતી. મેં પેલી વેધક દ્રષ્ટિ આગળ મારા બંને હાથ જોડી દીધા. વી આર સોરી. જે કંઈ પણ થયું એ બદલ હું તમારી માફી માગું છું. અમે બંને તમારા અપરાધી છીએ. તમે જે સજા આપશો એ અમને મંજૂર હશે. હું સુમિલને ખૂબ જ પ્રેમ કરું છું. એમની ખુશી માટે કંઈ પણ કરી શકું છું. તમારો નિર્ણય મને અને મારા આવનાર બાળક બંનેને મંજૂર હશે. સુમિલની આંખો ચમકી. ત્વરિત મારી દિશામાં ઉઠી. મારી આંખોના ઝળહળિયા એની આંખોમાં ઊભેલા અચંબાને મૌન હામી પુરાવી. દિવાળીના દિવસે પરિવારના સામે જે સરપ્રાઈઝ અમને આપવા ઈચ્છતી હતી એ આ રીતે આપવી પડશે એની મેં કલ્પના પણ ન કરી હતી. મારી રુદનની ધાર વહી નીકળી. અનિશ્ચિત ભવિષ્ય આગળ થાકીને મેં જાણે હથિયાર નાખી દીધા. એ જ ક્ષણે મારા ચહેરા બે અજાણ્યા હાથોમાં આવ્યા. એણે માનપૂર્વક મારું કપાળ ચૂમી લીધું. કોંગ્રેચ્યુલેશન્સ, ઓલ ધી બેસ્ટ, હેપી ન્યૂ યર. હું આવક રહી ગઈ. મને દિલથી શુભેચ્છાઓ પાઠવી. સુમિલ તરફ દ્રષ્ટિ કર્યા વિના જ એ શક્ય એટલી ઝડપે અમારા પ્રાંગણમાંથી અદૃશ્ય થઈ જવા આગળ વધી ગયો. આઈ એમ સોરી ખુશ્બુ. સુમિલની ગળગળો અવાજ મારા કાન પર પડ્યો. મારી નજર હજી પેલા પડછાયા ઉપર હેરતથી મંડાઈ હતી. મારા મોઢામાંથી સહજ શબ્દો સરી પડ્યા. પ્રેમના વિશાળ સમુદ્રમાં તો હજારો ભૂલોની નદી ચૂપચાપ આવીને ભળી જાય ને કોઈને એની ભનક પણ ન લાગે. સુમિલનો હાથ મારા ખભે આવી ચડ્યો. અરે સુમિલ, ખુશ્બુ, ક્યાં છો બંને? અમારો પરિવાર અમારી રાહ જોઈ રહ્યો હતો. નવા વર્ષની નવી ખુશીના સમાચાર જોડે આવકારવા.
હું અને સુમિલ એકબીજાની હાથ થામી ઘરની અંદર તરફ પ્રવેશ કરવા આગળ વધ્યા. પાછળ ગાર્ડન એરિયામાં શું ઘટી ગયું એની કોઈને ભનક પણ ન લાગી. મિત્રો, મારી વાર્તા તમને કેવી લાગી? જો મારી વાર્તા તમને પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, તમારા મિત્રોને વિડીયો શેર પણ